નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકોનું આજે સ્વાસ્થ્ય સારું રહેશે, પણ આજે દિવસની શરૂઆતમાં ધનહાનિ થઈ શકે છે, જેના કારણે આખો દિવસ ખરાબ થઈ શકે છે. સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મર્તબો અપાવશે. વૃષભ રાશિના લોકોના ઈર્ષ્યાળુ વર્તનને કારણે પરિવારના કોઈ સભ્ય તમને ચીડવશે, પણ ગુસ્સે થવાની જરૂર નથી, નહીં તો પરિસ્થિતિ વણસી શકે છે. જે લોકો ઘણા સમયથી નાણાકીય મુશ્કેલીમાં છે તેમને આજે ધનલાભ થઈ શકે છે. મિથુન રાશિના જે લોકો નોકરીની તલાશ કરી રહ્યા છે તેમને આજે નોકરી મળી શકે છે. મિત્રો આજે તમને સારી સલાહ આપી શકે છે. આજે સ્વાસ્થ્ય અંગે સાવચેતી રાખવી. કર્ક રાશિના લોકો આજે પરિવાર સાથે આનંદમય રીતે સમય પસાર કરી શકે છે. આજે તમારે પરિવારના કોઈ સભ્યના સ્વાસ્થ્ય પર ઘણા પૈસા ખર્ચ કરવા પડશે. આજે તમે થોડી મુશ્કેલીમાં આવી શકો છો. સિંહ રાશિના લોકોનો દિવસ આજે દોડધામ ભર્યો હોવા છતાં સારો રહેશે. આજે તેમને પૈસાનું મહત્વ સમજાશે. તમે આજે પરિવારજનો સાથે ફરવા જઈ શકો છો. કન્યા રાશિના લોકોએ આજે આત્મવિશ્વાસ વધારવો. કોઈ શંકાસ્પદ આર્થિક સોદાઓમાં સંડોવાઈ ન જાઓ તેની તકેદારી રાખવી. આજે કોઈ નજીકી વ્યક્તિ સાથેનો સંવાદ તમને હતાશ કરી નાખશે. આજે તમે તમારા માટે સમય કાઢી શકશો. તુલા રાશિના લોકોનો આજે દિવસ લાભદાયક રહેશે. તેમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે. એક નવો આર્થિક સોદો પણ પાર પડી શકે છે. કાર્યસ્થળે પરિસ્થિતિ તમારી તરફેણમાં રહેશે. વૃશ્ચિક રાશિના લોકો માટે આજે કોઈ નવી વસ્તુ ખરીદવા માટે શ્રેષ્ઠ દિવસ છે. અન્યો સાથે વાદ વિવાદ તથા બોલાચાલી અને તેમનામાં અકારણ ભૂલો શોધવાનું ટાળો. આજે તમે આધ્યાત્મિકતા તરફ રસ દર્શાવશો. ધન રાશિના લોકોનો આજનો દિવસ સારો રહેશે. આજે તમને ધનલાભ થવાની પણ શક્યતા છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન આપવું. કોઈ જૂના મિત્રો સાથે આજે મળીને તમે જૂની યાદો તાજી કરી શકો છો. મકર રાશિના લોકો આજે લાંબા ગાળાની બીમારીમાંથી સાજા થઈ શકે છે. તમારા વર્તન પર ધ્યાન આપો, નહીં તો માનસિક તાણ વધી શકે છે. આજે નવો આર્થિક સોદો પણ પાર પાડી શકો છો. તમારું જ્ઞાન તથા સારી રમૂજ વૃત્તિ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે. કુંભ રાશિના લોકોના પરિવારના કોઈ સભ્યના માંદા પડવાથી તમને આર્થિક મુશ્કેલી આવી શકે છે. કામના દબાણને કારણે તમે માનસિક તાણમાં રહેશો. આજે ઉતાવળમાં કોઈ પણ નિર્ણયો ન લેવા. મીન રાશિના લોકો માટે આજે રોકાણ કરવું ફાયદાકારક રહેશે. કોઈ જૂના કરેલા નિવેશને કારણે આર્થિક લાભ પણ થઈ શકે છે. તમે કોઈ લાંબી મુસાફરીએ જઈ શકો છો. કાર્યસ્થળે દબાણને કારણે તમે તાણ અનુભવી શકો છો. કાલે ફરી મળશું સવારે 7 વાગે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.